હેલો બાળકો, કેમ છો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આજે આપણે ચેપ્ટર 2 માં ઉદાહરણો લેવાના છે. બરાબર છે? તો શરૂઆત આપણે ઉદાહરણ 2.1 થી કરીએ છીએ. હવે સૌથી પહેલા તો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો કે જેવો મારો નવો વિડીયો આવે તરત જ તમારા સુધી પહોંચી જાય. અને આ વિડીયોને તમે તમારા મિત્ર વર્તુળની અંદર, ફ્રેન્ડ સર્કલની અંદર પણ શેર કરો અને એમને પણ સબસ્ક્રાઇબ કરવાઓ. ઓકે, સારું. બીજું, હું આ જે પણ હેન્ડરિટન નોટ્સ લખું છું એ તમારે લખવાની જરૂર નથી. એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આ ઉપરાંત આગળના વિડીયો તમારે જોવાના બાકી હોય તે પણ પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તો એમાંથી પણ તમે એ વિડીયો જોઈ શકો છો. ઓકે, ચલો આજે આપણે ઉદાહરણ 2.1 કરીએ. તો એમાં આપણને એક વિદ્યુતભાર આપેલો છે. તો વિદ્યુતભાર આપણને Q. તો વિદ્યુતભારનું મૂલ્ય Q બરાબર શું આપેલું છે આપણને? Q બરાબર 4 × 10⁻⁻7 કુલમ. અંતર આપ્યું છે. અંતર એટલે R. કેટલું આપ્યું છે? 9 સેન્ટીમીટર. એને મીટરમાં ફેરવો. મીટરમાં ફેરવવું હોય તો 100 વડે ભાગવું પડે. તો કેટલા થઈ જાય? 0.09 મીટર થઈ જાય. P બિંદુએ શું કરવું છે? વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરવી છે. તો વિદ્યુત સ્થિતિમાન એટલે V શોધવાનું છે. તો પહેલું A, અત્યારે આપણે A કરી રહ્યા છે, એનું સોલ્યુશન. તો V નું સૂત્ર શું થશે? તો KQ/R. આવું સૂત્ર છે. કિંમત મૂકવાની છે અને આન્સર લાવવાનો છે. તો કયા બિંદુએ? P બિંદુએ. તો P લખવું એટલે લખાય V. P બિંદુએ V. બરાબર છે? ચાલશે. K ની કિંમત તો ફિક્સ છે, 9 × 10⁹ એ તમારે યાદ રાખવાની છે. Q નું મૂલ્ય છે 4 × 10⁻⁷ છે. છેદમાં R નું મૂલ્ય છે 0.09. ઓકે, હવે V તમારે અહીં આગળ કેલ્સીનો ઉપયોગ કરવાનો છે. તો શું જો પહેલા તો અહીં શું થશે? તો 9 ચોક 36 થશે. 9 ઘાતમાંથી 7 ઘાત જાય. 9 માંથી 7, એક કામ કરો, 9 ચોક 36, પહેલા 9 ઘાતમાંથી 7 ઘાત જાય એટલે 2 ઘાત, નીચેથી પોઈન્ટ કાઢીએ એટલે ઉપર 2 મીંડા આવશે અને છેદમાં શું છે? 9 છે. તો અહીં આગળ 9 ચોક 36 થશે. હું પાર્ટીશન પાડીને લખું છું, તમારે પાર્ટીશન પાડવાની જરૂર નથી. તમારે પાર્ટીશન પાડવાની જરૂર નથી. ઓકે, ચલો. તો અહીં આગળ શું થયું? V = 4 અને 10⁻² ને 10⁻², એટલે ગુણ્યા 10⁴ વોલ્ટ. આ આપણો પહેલો આન્સર આવી ગયો. આન્સર છે તો એને આપણે ફ્રેમ કરીને લખીએ. લો, અને ફ્રેમ કરીને લખીએ આપણે. બરાબર નથી થયું તો ફરી કરીએ. હજી બી બરાબર નથી થયું અને થોડીક થિકનેસ વધારીએ. થિકનેસ તો છે જ. ઓકે, વોલ્ટ. હવે બીજું બી લઈએ આપણે. તો બી માં આપણને શું આપ્યું છે? વિદ્યુતભાર આપેલો છે. હવે બીજો વિદ્યુતભાર આપેલો છે. આ વિદ્યુતભારને અનંત અંતરેથી P બિંદુ પાસે લાવવા માટે કાર્યની ગણતરી કરવાની છે. તો કાર્યનું સૂત્ર અહીં કાર્ય W = VQ. આ સૂત્ર લેવાનું છે. V આપણે જે શોધ્યો છે એ લેવાનો છે અને Q એટલે અહીં જે આપેલો છે એ લેવાનો છે. તો W = V તમારો અહીં આગળ V આપણે ઉપર આપ્યો, અહીં જે મેળવ્યો છે 4 × 10⁴ અને Q એટલે 2 × 10⁻⁹, 2 × 10⁻⁹.
તો W ઇઝ ઇક્વલ ટુ 4 દુ 8, 4 ઘાતમાંથી 9 ઘાત જાય એટલે 10 ની -5 ઘાત જૂલ. તો આ કાર્ય આવી ગયું. હજી આપણને આગળ બીજો પ્રશ્ન પૂછ્યો છે, શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? શું આ કાર્ય છે એ માર્ગ પર આધારિત છે? તો આન્સર લખવાનો ના, માર્ગ પર આધારિત નથી. ના, થયેલું કાર્ય એ માર્ગથી સ્વતંત્ર હોય છે. સ્વતંત્ર હોય છે એટલે કે કાર્ય માર્ગ પર આધાર રાખતું નથી. માર્ગ પર આધાર રાખતું નથી. ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો ત્યાર પછીનો દાખલો જોઈએ આપણે. અહીં તમને શું આપેલું છે? બે વિદ્યુત ભારો, તમને એક ધન છે એક ઋણ છે, એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય ગણો. આને તો ધ્યાનમાં લેવાની જરૂર નથી. હવે અહીં આગળ જુઓ, તમારે આ બે વિદ્યુત ભારોને, આ બંને વિદ્યુત ભાર એકબીજાથી કેટલા અંતરે છે? 15 સેન્ટીમીટર અંતરે છે. બરાબર છે. હવે એટલે અહીં આગળ આપણે બતાવીએ તો અહીં આગળ આપણે વિદ્યુત ભાર Q1 લઈએ, અહીં વિદ્યુત ભાર Q2 લઈએ. Q1 નું મૂલ્ય કેટલું છે? Q1 તો 3 ગુણ્યા 10 ની -3 ઘાત કુલમ. Q2 કેટલું છે? તો -2 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ. હવે બંને એકબીજાથી 15 સેન્ટીમીટરના અંતરે છે, તો બંને વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. તો 15 સેન્ટીમીટર એને આપણે મીટરમાં ફેરવો તો 0.15 મીટર. 100 વડે ભાગવા પડે, મીટર. હવે આ જે અંતર છે એ આ Q1 થી Q2 સુધીનું અંતર છે. બરાબર છે. હવે તમને એવું કહે છે કે આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર કયા બિંદુએ, રેખા પર કયું છે સાંભળજો, તમારે અહીં આગળ રેખા પર કયા બિંદુએ, તે બિંદુ આ બે વિદ્યુત ભારોની અંદર પણ હોઈ શકે, બહાર પણ હોઈ શકે. ખ્યાલ આવે છે? તો અહીં આગળ આપણે આગળ રેખાને આગળ તમે લંબાઈ શકો છો. રેખાને તમે આગળ અહીંથી તમે રેખાને આમ આગળ લંબાઈ શકો છો. પ્રોપર નથી થયું. ઓકે, અહીંથી આને પણ લંબાઈ શકો છો. ઓકે, તો આ રેખા પર હવે સાંભળજો, અહીં બંને વિદ્યુત ભારની અંદર પણ બિંદુ હોઈ શકે. રેખા પર કયું છે? રેખા પર એટલે બંને વિદ્યુત ભારની અંદર પણ બિંદુ હોઈ શકે, બહાર પણ હોઈ શકે. તો બંને કેસ માટે વિચારીએ કે અહીં આપણે પહેલા એવું લઈએ કે અંદર Q1 અને Q2 ની વચ્ચે એવું બિંદુ મળે કે જ્યાં કુલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય એવું આપણે લઈએ, એવું માની લઈએ. ધારો કે એવું માનીએ આપણે કે અહીં આગળ બિંદુ P છે. સાંભળજો, બરાબર છે. તો Q1 થી P સુધીનું અંતર આપણે x માની લઈશું, x સેન્ટીમીટર. ઓકે, અને મીટર અત્યારે x સેન્ટીમીટર આટલું. હવે ટોટલ સાંભળજો, ટોટલ 15 સેન્ટીમીટર છે. બરાબર છે. અને મીટરમાં હમણાં ના ફેરવો, બધું સેન્ટીમીટરમાં જ રાખો. તો
તો પછી જે જવાબ આવશે અંતર એ પણ સેન્ટીમીટરમાં આવશે. એવું રાખો. એ સહેલું પડશે ગણતરી એટલા માટે, બાકી ખોટું નથી. દરેકમાં આપણે ફેર તો કરીએ જ છે ને. આપણે સેન્ટીમીટર હોય છે એને આપણે શામાં ફેરવીએ છીએ? મીટરમાં ફેરવીએ છીએ. તો ખોટું કશું નથી, પણ સાદુરૂપ તમારું અઘરું બને છે, તો આપણે અઘરું બનાવવું નથી. બરાબર. હવે જુઓ, અહીં આગળ આ Q1 છે, આ Q2 છે, અને અહીં બિંદુ P છે જ્યાં V બરાબર શું છે? જ્યાં V બરાબર 0 છે એવું બિંદુ P છે. ઓકે, જ્યાં V બરાબર 0 તો સમજી લેવાનું છે આપણે. અહીંથી આટલું આ જે અંતર છે આટલું અંતર, આટલેથી આટલું અંતર. હવે આ 15 સેન્ટીમીટર છે, આ x સેન્ટીમીટર છે, તો આ કેટલું થાય? 15 માંથી x માઇનસ કરીએ એટલું થાય. તો અહીં આગળ કેટલું થશે? તો અહીં 15 ઓછા x સેન્ટીમીટર આટલું થાય. ઓકે, હવે અહીં આગળ આપણે આ શું લીધું છે? અંદર બિંદુ લીધું છે, Q1 અને Q2 ની અંદર. બરાબર છે. તો આપણને કેવું મળશે? અહીં કેસ 1 લીધો છે આપણે. બરાબર, એમાં શું લીધું છે આપણે? અંદર બિંદુ છે. જુઓ, અહીં લખીએ કેસ 1. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ P એ Q1 અને Q2 ની વચ્ચે હોય તો, ચલો વચ્ચે હોય તો P પાસે વિદ્યુત સ્થિતિમાન એટલે VP, P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, તો Q1 થી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને Q2 થી ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આવું થાય. પણ આપણને ખબર છે કે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શું કહ્યું છે? શૂન્ય કહ્યું છે. એને આપણે ધ્યાનમાં રાખવાનું છે. આ પોઈન્ટને કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે એવું કહ્યું છે. બરાબર, કયા? થોડુંક આગળથી લઈએ આપણે. આ પોઈન્ટને ધ્યાનમાં લેવાનો છે. તો માની લીધું કે P બિંદુએ, બરાબર છે, વિદ્યુત સ્થિતિમાન 0 છે. તો અહીં આગળ આપણે VP આગળ શું લઈશું? આપણે 0 લઈ લઈશું. અહીં 0 થઈ ગયું. V1 એટલે Q1 ને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, તો કે Q1 અપોન અંતર, એમાં અંતર કેટલું છે? x. અહીં આગળ Q2 ને કારણે કે Q2 અપોન અંતર કેટલું છે? 15 માઇનસ x આવું થાય. હવે સાંભળજો, આમાંથી k ને કોમન કાઢું છું અને અહીં 0 ની નીચે ભગાઈ જાય. ધ્યાન આપજો, અહીંથી k કોમન કાઢું છું, 0 ની નીચે ભગાઈ જાય એટલે 0 જશે. Q1 અને Q2 ની કિંમત મૂકીએ છીએ. Q1 એટલે અથવા એક કામ કરો, હમણાં રહેવા દો, એક સાથે સ્ટેપમાં લઈશું કે Q1 એટલે 3 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત છેદમાં શું છે? x પ્લસ k એટલે હમણાં રહેવા દો, Q2 કોમન નહીં કરવાનું છે, પેલી બાજુ 0 થઈ જવાનું છે, એટલે Q2 નું મૂલ્ય શું છે? -2 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત. બરાબર છે. અહીં
-3 છે કે -8 છે? -8 છે. હા ભાઈ, બરાબર ક્લિયર દેખાતું નથી, પણ અહીં ઘાત -8 છે. ઘાત અહીં તમારે થોડું આછું છે, એટલે અહીં -8 છે. તો આપણે એને સુધારી લઈએ. -8 છે બંનેમાં ઘાત સરખી છે, તો અહીં પણ તમારે -8 છે. ઓકે, છેદમાં અહીં 15 - x. શું કર્યું? Q1 અને Q2 ની કિંમત મૂકી. અહીં આછું દેખાય છે, 3 જેવું લાગે છે, પણ એ એકચ્યુઅલમાં 8 છે. લો, થોડું પ્રોપરલી આપણે લખી લઈએ. અહીં છે -8. ઓકે, સારું. હવે અહીં હું પાર્ટીશન પાડીને લખું છું. તમારે પાર્ટીશન પાડીને લખવાની જરૂર નથી. હવે અહીંથી કોમન શું નીકળે છે? જે બી કોમન નીકળશે આ બાજુ 0 ના છેદમાં ભગાઈ જશે. સાંભળજો. હવે સર શું કરે છે સાંભળજો. સર આના પણ 2 ભાગ કરે છે. કેમ, હું તમને કહું. આ થોડીક સ્લેન્ટ છે, તો એને આપણે ઓકે. અચ્છા, હવે આના પણ સર 2 ભાગ પાડે છે. પેજ બદલવું નથી એટલા માટે. ભલે થોડા નાના હેન્ડરાઇટિંગ થાય, પણ તમને આમાં વધારે ખ્યાલ આવશે. જુઓ, હવે શું થશે કે અહીંથી કોમન શું નીકળે છે? કે અને 10⁻⁸ કોમન નીકળશે ને આ બાજુ ભગાઈ જશે. 0 ના છેદમાં આવશે. કોમન કાઢીને 0 ના છેદમાં જશે એટલે 0 જ થઈ જવાનું છે. તો 0 ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, અહીં શું થશે? 0 ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો k અને 10⁻⁸ કોમન નીકળી ગયા. 3/x. આ માઇનસ બહાર આવશે. k અને 10⁻⁸ કોમન નીકળ્યા, 0 નીચે ગયા, 0 થઈ ગયા. છેદમાં ઉપર શું રહ્યા? 2/15 - x. હવે ધ્યાન આપો, આ જે થયું એ કોના માટે છે? કે Q1 ને Q2 ની વચ્ચે p હોય તો આ મળ્યું. જો બહાર હોય તો 15 - x ની જગ્યાએ x - 15 આવે. એટલે સરે પાર્ટીશન 2 તમને સાથે સાથે ખબર પડે એટલા માટે અહીં આગળી અને હું સમીકરણ 1 કહી દઉં. અને હું સમીકરણ 1 કહું તો ત્યાં આગળ આપણે કેસ 2 લઈશું. અહીં આપણે કેસ 2 લઈએ. કેસ 2 માં શું લઈશું આપણે? કે જો બિંદુ P એ Q1 અને Q2 ની બહાર હોય તો સમી 1 પરથી શું લખી શકાય? સમીકરણ 1 પરથી તમે શું લખી શકો છો? તો આવી જ રીતે 0 ઇઝ ઇક્વલ ટુ 3/x માઇનસ 2/15 - x ની જગ્યાએ x - 15 લખી શકાય. યસ. હવે તમારે આમાંથી x શોધવાનો છે ને આમાંથી x શોધવાનો છે. બસ આપણો આન્સર. આ સાથે સાથે પાર્ટીશન પાડીને એટલે લખ્યું કે આના ઉપરથી લખવાનું છે એટલા માટે. તો અહીં આગળ આપણે માઇનસ વાળા ભાગને આ બાજુ લાવી દો તો 2/15 - x ઇઝ ઇક્વલ ટુ 3/x. ચોકડી ગુણાકાર લો તો 2x ઇઝ ઇક્વલ ટુ અહીં ગુણાશે
15 ગુણ્યા એક્સ ગુણ્યા પેલા 15 ગુણો તો 45 એક્સ ગુણો તો 3x એક્સ વાળા પદો એક બાજુ ભેગા કરો આ બાજુ લાવો તો પ્લસ 3x ઇઝ ઇક્વલ ટુ 45 તો 3x ને 2x એટલે 5x બરાબર 45 5 ને ભાગી કાઢો 45 ભાગ્યા 5 તો 5 નવા 45 થાય તો x બરાબર 9 સેન્ટીમીટર આ આપણો આન્સર છે એક આન્સર છે એટલે એને આપણે ફ્રેમ કરીને લખી લઈએ હવે તો એક આ આવ્યું એટલે Q1 થી 9 સેન્ટીમીટર અંતરે આનો મતલબ શું થયો Q1 થી 9 સેન્ટીમીટર અંતરે આવું એટલે બે ની અંદર અંદર આવ્યું ને 15 સેન્ટીમીટર છે બે ની વચ્ચેનું અંતર તો Q1 થી 9 સેન્ટીમીટર અંતર આપણને બિંદુ P મળે એવું અહીં કેટલું અહીં શું મળે તો ચલો એને પણ આપણે એ રીતે લખીએ તો માઇનસ વાળા ભાગને આમ લો 2 ના અપોનમાં x માઇનસ 15 ઇઝ ઇક્વલ ટુ 3 ના અપોનમાં x ચોકડી ગુણાકાર કરો 2x આ બાજુ x અહીં ગુણાય એટલે 3x માઇનસ 15 3 જો ગુણાય તો માઇનસ 45 તો આ બાજુ 3x તો છે જ 2x ને પેલી બાજુ લઈ જાઓ માઇનસ 2x માઇનસ 45 ને આ બાજુ લાવો પ્લસ 45 તો 45 અહીં આગળ 3x માંથી 2x ગયા એટલે x બરાબર 45 x બરાબર 45 સેન્ટીમીટર આ પણ આપણો આન્સર છે તો એને આપણે ફ્રેમ કરીને લખીશું ઓકે તો અલગ કલર થી લખવું હોય તો અલગ કલર થી લખીએ આપણે અલગ કલર થી ફ્રેમ કરીએ ઓકે તો અહીં આપણને પહેલા કેસમાં શું મળ્યું Q1 થી 9 સેન્ટીમીટર અંતરે બીજા કેસમાં Q1 થી 45 સેન્ટીમીટર અંતરે તો જે Q1 થી બિંદુ P નું અંતર છે આવું લખીશું આપણે જે Q1 થી P સુધીનું અંતર છે આ શું થયું જે Q1 થી P સુધીનું અંતર છે લો આ આપણા આન્સર આવી ગયા દાખલો મોસ્ટ આઈએમપી છે સેમ આવો એક્સરસાઇઝમાં પહેલો જ દાખલો છે 2.1 એ પણ તમારે તૈયાર કરવાનો છે વેરી મોસ્ટ આઈએમપી છે તો અહીં હું લખી દઉં છું આઈએમપી બોર્ડની એક્ઝામ માટે મારા તરફથી આ દાખલો તૈયાર રાખવાનો છે ખ્યાલ આવી ગયો સારું એના પછીનો દાખલો ગણીએ આપણે થિયરિકલ દાખલો છે એટલે થોડુંક ધ્યાન આપજો બરાબર હવે અહીં આગળ જુઓ પહેલું તમને એવું કહ્યું છે કે એક ધન વિદ્યુતભાર પ્લસ Q છે એનાથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફની છે એક માઇનસ Q વિદ્યુતભાર છે એનાથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર તરફની આપેલી છે અહીં આગળ વિદ્યુત ક્ષેત્રની અંદર બે બિંદુઓ P અને Q આપેલા છે અહીં વિદ્યુત ક્ષેત્રમાં બિંદુઓ A અને B આપેલા છે હવે આપણે પહેલા તો આન્સર A નો આપવાનો છે A નો આન્સર આપીશું આપણે તો પહેલો આપણે A નો આન્સર આપીએ હવે સાંભળજો અહીં આગળ તમારે VP માઇનસ VQ અને VB માઇનસ VA ના ચિહ્નો જણાવવાના છે બરાબર છે તો અહીં V નું સૂત્ર શું થાય આપણી જોડે અહીં સાંભળજો V નું સૂત્ર જોઈએ આપણે તો V એટલે શું થાય તો KQ upon R આવું સૂત્ર છે એક વાર પ્લસ Q અને એક વાર માઇનસ Q બરાબર છે તો પહેલી આકૃતિ માટે અહીં આગળ V બરાબર K પ્લસ Q upon R તથા V is equal to K minus Q upon R એક વાર આપણે પ્લસ Q લીધું છે એક વાર માઇનસ Q લીધું છે હવે અહીં આગળ જ્યારે આ પ્લસ છે તો આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે
એટલે આ ઘટે તો એનો મતલબ આ વધે. સાંભળજો, જેમ આર ઘટે એમ આ વધે. કોના માટે? પ્લસ ક્યુ માટે. એવું હોય તો પ્લસ ક્યુ એવું લખીએ આપણે તો તમને ખ્યાલ આવે. પ્લસ ક્યુ ની વાત કરી છે આ, ધ્યાનથી સમજજો. પણ માઇનસ ક્યુ હોય તો આ વસ્તુ બદલાઈ જાય. બદલાઈ જાય એટલે અહીં ઉલટ સુલટ છે, ઘટે તો વધે, ઉલટું છે. અહીં છતું થઈ જાય, માઇનસ છે એટલે આનાથી ઉલટું. અહીં ઘટે તો વધે છે, અહીં ઘટે તો ઘટે ને વધે તો વધે. તો અહીં ગાડી ઘટે, આર ઘટે તો વી પણ ઘટે, એવું કે છે. તો આ બે પોઈન્ટને તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે. ધ્યાન આપજો. એક આ મુદ્દાને અને એક આ મુદ્દાને તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે. બરાબર છે? અહીં તથા લખેલું છે વચ્ચે, અહીં તથા. બરાબર છે? હવે આના પરથી શું કહી શકાય? સાંભળજો. જેમ અંતર ઓછું એમ વી વધારે. તો આ બે માંથી કોનું અંતર, અહીં આ વિદ્યુત બળથી કોનું અંતર ઓછું છે? આ પહેલી આકૃતિ માટે છે અને આ બીજી આકૃતિ માટે છે. તો એવું લખવું હોય તો લખીએ આપણે નીચે કે આ કઈ આકૃતિ માટે છે? તો આકૃતિ એ માટે. આકૃતિ એ માટે. અને આ કોના માટે છે? આકૃતિ બી માટે. સાંભળજો, ધ્યાન આપવા જેવી છે આ રકમ. આ દાખલો સેટ ધ્યાનથી સમજજો. હવે અંતર જેમ ઓછું એમ વી વધારે. કોનું અંતર ઓછું છે? પી નું અંતર ઓછું છે તો પી નો વી વધારે હોય. તો પી નો વી વધારે હોય ક્યુ ના વી કરતા. બોલો, ખબર પડી કે નહીં? પણ અહીં શું છે? અહીં ધ્યાન આપજો. અંતર ઓછું તો વી ઓછું ને અંતર વધાર તો વી વધાર. અંતર ઓછું તો વી ઓછું, એનો મતલબ અંતર વધાર તો વી વધાર. તો કયું અંતર વધાર છે? એનું કે બી નું? બી નું અંતર વધાર તો બી નો વી વધાર. તો બી નો વી વધાર, બી નો વી વધારે છે એના કરતા. બોલો, ખબર પડી કે ના પડી? ક્લિયર થયું ને? હા. હવે આને આ બાજુ લાવી દો તો શું થશે? વીપી આમ લાવીએ એટલે માઇનસ વીક્યુ ગ્રેટર ધેન 0. અહીં શું થશે? વીબી અને આ બાજુ લાવી દો માઇનસ વીએ ગ્રેટર ધેન 0. ગ્રેટર ધેન 0 એટલે શું થયું? ધન. તો વીપી માઇનસ વીક્યુ, જો વીપી માઇનસ વીક્યુ નું ચિહ્ન ધન થાય અને વીબી માઇનસ વીએ નું ચિહ્ન પણ ધન થાય. ખ્યાલ આવી ગયો? એટલે અહીં લખીએ માટે વીપી માઇનસ વીક્યુ ધન થાય. અહીં પણ વીબી માઇનસ વીએ ધન થાય. બોલો, આ થયો આપણો પહેલો આન્સર. જો શાંતિથી સમજીને દાખલો ગણવાનો છે. 4 માર્ક જવા જોઈએ નહીં. બરાબર? સારું. હવે આપણે નંબર બી લઈએ. બી માં તમને એક નાના ઋણ વિદ્યુત ભારની ક્યુ અને પી તથા એ અને બી બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવતના ચિહ્નો કયા છે? હવે સાંભળજો, અહીં અગાડી તમારે આ રીતનું તો છે જ. સાંભળજો, હું જે બોલું ધ્યાનથી સાંભળજો. અહીં અગાડી પ્લસ ક્યુ છે, અહીં અગાડી માઇનસ ક્યુ છે. પ્લસ ક્યુ છે એટલે જે વિદ્યુત ક્ષેત્ર છે એ બહાર તરફી હોય એવું આપણને ખબર છે. બરાબર છે? અને આ ઋણ છે એટલે અંદર તરફી હોય એ પણ આપણને ખબર છે.
બરાબર છે. અહીં આગળ પી નજીક છે, ક્યુ દૂર છે. સાંભળજો, અહીં પી નજીક છે, ક્યુ દૂર છે. જ્યારે આ બીજી આકૃતિમાં એ નજીક છે, બી દૂર છે. ધ્યાનથી સમજજો, સરે આની આ જ આકૃતિ ફરીથી દોરેલી છે. હવે તમારે યુ નું સૂત્ર શું થાય? આ પહેલી આકૃતિ માટે હવે અહીં પ્લસ ક્યુ માઇનસ ક્યુ લખેલું છે એટલે ખબર પડી જ જાય કે આ પહેલી ને બીજી આકૃતિ માટે છે. હવે યુ અહીં કોની વાત થાય છે? સ્થિતિ ઊર્જા. તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર, સ્થિતિ ઊર્જા યુ નું સૂત્ર શું થાય? કે બીજી એક વાત સમજજો, તમારે એક નાના ઋણ વિદ્યુતભારની ક્યુ અને પી તથા એ અને બી બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવતના ચિહ્નો કોના માટે? એક નાના ઋણ વિદ્યુતભાર માટે. આ કેપિટલ ક્યુ છે એટલે તો મોટો વીજભાર છે. એક નાનો અને ઋણ વિદ્યુતભાર લેવાનો છે તમારે. હવે સાંભળજો, ધ્યાન આપજો, નાનો ઋણ વિદ્યુતભાર મારે હું ધપો અહીં લઈ લઉં, અહીં માઇનસ ક્યુ છે, બરાબર? પ્રોપરલી લખીએ, માઇનસ ક્યુ વિદ્યુતભાર અહીં છે. હવે તમારે હવે સ્થિતિ ઊર્જા સૂત્ર શું થાય? કે Q1 Q2 અપોન R થાય. તો અહીં કે આ Q1 કો આ Q2 કો, તો ધ્યાન આપજો, Q1 એટલે પ્લસ ક્યુ, Q2 એટલે માઇનસ ક્યુ અપોન R. આવું થશે. અહીં આગળ શું થશે? સેમ વસ્તુ, જેમ અહીં માઇનસ ક્યુ છે એવી રીતે અહીં પણ આપણે માઇનસ ક્યુ ધારો કે અહીં છે એવું લઈએ તો અહીં પણ સ્થિતિ ઊર્જાનું સૂત્ર યુ બરાબર કે આ Q1 Q2, Q1 એટલે માઇનસ ક્યુ છે, Q2 એટલે માઇનસ સ્મોલ ક્યુ છે અપોન R. એવું છે. હવે સમજજો, ધ્યાન આપજો, આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. અહીં મેં કહેલું કે જ્યારે પ્લસ હોય તો આ બંને એકબીજાના ઉલટા હોય. હું જે બોલું સાંભળજો, જ્યારે સૂત્ર ધન હોય, સૂત્ર ધનમાં જવાબ આવતો હોય સૂત્રનો, ત્યારે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો અહીં જો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. પ્લસ થશે એટલે આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં, જે આપણને ખબર જ છે કે આને વ્યસ્ત કહેવાય. આ છેદમાં છે ને આ અંશમાં છે. તો વ્યસ્ત એટલે ધારો કે આ ઘટે તો આ વધે, અથવા આ વધે તો આ ઘટે, ઉલટું. બરાબર છે. અહીં અગાડી જો આમાં બહાર માઇનસ આવશે, માઇનસ હોય, જો આ માઇનસ માઇનસ આવતું હોય સૂત્રમાં, બહાર માઇનસ આવતું હોય તો બંને સરખું થઈ જાય. સરખું એટલે આર વધે તો યુ વધે, આર ઘટે તો યુ ઘટે. શું બોલું છું? તમે જે લખવું હોય, ધારો કે આર વધારવું તો યુ વધે. ખબર પડે છે? તમે ઘટે તો અહીં આગળ ઘટે તો ઘટે ને વધે તો વધે. માઇનસ સૂત્રનો આન્સર માઇનસમાં આવતો હોય તો ઇન શોર્ટ સમપ્રમાણ થઈ જાય. આન્સર ધનમાં આવતો હોય તો એકચ્યુઅલી વ્યસ્ત પ્રમાણ છે. આ ઉપર નીચે એટલે ખ્યાલ આવે છે ને? અઘરું નથી, સેટ પણ ટિપિકલ નથી, સેટ પણ કન્ફ્યુઝ કરે એવું નથી. ઋણ આવે તો જે છે એનું ઉલટું માનવાનું. છે શું? વ્યસ્ત પ્રમાણમાં છે, પણ માઇનસ હોય તો ઉલટું માનવાનું, સમપ્રમાણ. જોઈ લો. અને આ માઇનસ માઇનસ પ્લસ છે, પ્લસ થઈ જાય તો જે છે જ માનવાનું. શું છે? આ બંને એકબીજા સાથે વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આ ઘટે તો આ વધે, ને આ વધે તો આ ઘટે. અહીં એ જ કરેલું છે. જો પ્લસ છે તો જે છે જ માનવાનું છે. આ બંને એકબીજા સાથે વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત એટલે એક ઘટે તો એક વધે, ને આ વધારો તો આ ઘટે. અને અહીં આગળ માઇનસ છે, માઇનસ હોય તો ઉલટું વિચારો. ઉલટું એટલે ઓલરેડી આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, તો ઉલટું વિચારો. એનાથી ઉલટું વિચારો એટલે સમપ્રમાણ. સમ એટલે આમાં જેવો ફેરફાર થાય એવો જ આમાં થાય. એટલે આ ઘટે તો આ ઘટે, ને આ વધે તો આ વધે. જો સહેજ પણ કન્ફ્યુઝન નથી. બરાબર? હા. હવે આના પરથી તમે શું કહી શકો કે
ધ્યાન આપજો, અહીં આગળ અંતર વધે એમ યુ વધે, તો અંતર કોનું વધારે છે? આ પી અને ક્યુ માં. પી અને ક્યુ માં કોનું અંતર વધારે છે? તો ક્યુ નું. તો અંતર વધે તો યુ વધે, તો ક્યુ ની સ્થિતિ ઉર્જા વધારે હોય, બરાબર છે. તો ક્યુ ની સ્થિતિ ઉર્જા તો અલગ લખીએ તો ધ્યાનમાં આવે કોની? ક્યુ ની સ્થિતિ ઉર્જા. અંતર વધે તો આ વધે, ક્યુ ની વધારે થાય પી કરતા. ખ્યાલ આવી ગયો? અને અહીં શું થાય? અહીં આગળ કોની? જેમ અંતર ઓછું એમ વધારે. અંતર કોનું ઓછું છે? એનું અંતર અહીંથી ઓછું છે, તો એની સ્થિતિ ઉર્જા વધારે થાય. એની સ્થિતિ ઉર્જા બી ની સ્થિતિ ઉર્જા કરતા વધારે થાય. અને આમ લાવી દો તો વીક્યુ માઇનસ આ યુ છે, હો વી નથી, આ શું છે? યુ છે. ધ્યાન આપજો, લખો તો ધ્યાન રાખવાનું કે આ તમે યુ લખી રહ્યા છો, બરાબર છે. તો આને આમ લાવી દો તો યુક્યુ માઇનસ યુપી ગ્રેટર ધેન 0. જો તમારે ક્યુ અને પી નો ઉર્જાનો તફાવત, તો ક્યુ અને પી નો ઉર્જાનો તફાવત ધન આવશે. એ અને બી નો, અને આમ લાવી દો તો એ અને બી નો ઉર્જાનો તફાવત ધન આવશે. થશે કે નહીં? એટલે યુક્યુ માઇનસ યુપી, જો અહીં યુક્યુ માઇનસ યુપી આમ લાવશો એટલે ધન, બરાબર છે. અને અહીંયા યુએ માઇનસ યુબી ધન. ખ્યાલ આવી ગયો? અહીં આપણી જો જગ્યા નથી, અહીં લખી દઉં? ના, એવું નથી કરવું, પાછળ લખી, પણ ખ્યાલ આવી ગયો ને? આ પણ તફાવત ધન આવ્યો, આ પણ તફાવત ધન આવ્યો. પાછળ લખીએ છીએ યુક્યુ માઇનસ યુપી ગ્રેટર ધેન 0 થશે, બરાબર. આમ યુક્યુ માઇનસ યુપી ગ્રેટર ધેન 0 તથા અહીં આગળ યુએ માઇનસ યુબી યુએ માઇનસ યુબી ગ્રેટર ધેન 0 થાય. તો બંનેના ચિહ્નો કેવા થયા? એનો મતલબ કે આનું ચિહ્ન માટે યુક્યુ માઇનસ યુપી ધન તથા યુએ માઇનસ યુબી ધન થાય છે. તો આપણે ચિહ્નો જ નક્કી કરવાના હતા. થઈ ગયા? ક્લિયર થયું કે ના થયું? હવે એટલે જ સર કહ્યું ધ્યાન આપજો, અઘરું નથી, ખાલી તમે કન્ફ્યુઝ ના થાય એ જોવાનું છે. હવે સી જુઓ, એક નાના ધન વિદ્યુત ભારને ક્યુ થી પી લઈ જવાનું છે. ક્યુ થી પી એટલે આપણે ફક્ત આ જ આકૃતિને ધ્યાનમાં લેવાની છે. હવે આ આકૃતિને ધ્યાનમાં લેવાની નથી, તમારે ક્યુ થી પી ને ક્યુ થી પી એક નાના ધન, એટલે પહેલા આપણે આ આકૃતિ દોરીએ પાછળ, બરાબર. સી આપણે સી લઈએ. હવે સી, હવે એમાં આપણે પહેલા આકૃતિ દોરીએ તો આપણી જોડે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને એનું પ્લસ છે, તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં થશે? બહારની દિશામાં થશે. આમ બરાબર છે. અને નજીક પી છે, ક્યુ દૂર છે. પી નજીક છે, ક્યુ દૂર છે. પી નજીક છે, ક્યુ દૂર છે. સાંભળજો હો. હવે આમ, બરાબર, પી અને ક્યુ. હવે તમારે વિદ્યુત ભારને સાંભળજો ફરી, કોને? તો એક નાના ધન વિદ્યુત ભારને ક્યુ થી પી લઈ જવો છે. ક્યુ પરથી પી પર નાના ધન વિદ્યુત ભારને, અહીં આગળ કોઈ નાનો ધન વિદ્યુત ભાર છે, પ્લસ ક્યુ છે એવું માની લો, અને તમારે અને આ બાજુ લઈ જવો છે, ક્યુ થી પી લઈ જવો છે. પ્લસ ક્યુ વિદ્યુત ભારને તમારે ધ્યાન આપજો, અહીં મારે આમ લઈ જવો છે અને આ દિશામાં અહીં લાવવો છે.
બરાબર છે. પણ હવે હું જે બોલું સાંભળજો. અહીં આગળ આ એની સ્થાનાંતરની દિશા થઈ. હવે આ ધન છે, આ પણ ધન છે, તો શું થાય? અપાકર્ષણ થાય. તો અપાકર્ષણ થશે તો આ બાજુ અપાકર્ષી બળ લાગશે. અપાકર્ષી બળને વિદ્યુત બળ કહેવાય. અને આ દિશા કોની થઈ? સ્થાનાંતરની. સ્થાનાંતર એટલે ડી. ડી ની દિશા થઈ ડી. આ ડી લખ્યો છે. આ આમ સ્થાનાંતર કરે છે અને આમ વિદ્યુત બળ લાગે છે. બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે બેની વચ્ચેનો ખૂણો 180 થયો. તમને થાય સર આ બધી ચર્ચા કેમ કરે છે? તો અહીં તમને શું પૂછ્યું છે? એક નાના ધન વિદ્યુત બળને Q થી P લઈ જવા માટે ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન તમારે શું કરવાનું છે? કાર્યનું ચિહ્ન એટલે કાર્ય એટલે W. W નો જવાબ ધન આવે છે કે ઋણ, એનો તમારે જવાબ આપવાનો છે. તો એનો આપણે જવાબ આપીએ. એના માટે W બરાબર સૂત્ર શું થશે? ધ્યાન આપજો. તો W ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે FD cos થીટા. FD cos થીટા આ સૂત્ર છે આપણી જોડે. કાર્યનું બળ ગુણ્યા સ્થાનાંતર. એકચ્યુઅલી કાર્ય બરાબર સદિશ F ડોટ સદિશ D છે. બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર સદિશ રાશિ છે, બળ સદિશ રાશિ છે. ડોટ ગુણાકાર કરો તો કોસ બંને અદિશ થઈ જાય, કોસ થીટા આવે. તો અહીં આગળ કયું બળ? પણ વિદ્યુત બળ, ઇલેક્ટ્રિક ફોર્સ. અને ખૂણો કેટલો બંનેની વચ્ચેનો ખૂણો? બંનેની વચ્ચે 180 નો ખૂણો. ખબર પડી ને? તો કાર્ય કેવું થશે? તો હમણાં તો આ રહેવા જ દો આ બંનેનું. અહીં cos 180 ની વેલ્યુ -1 થાય તો W કેવું આવશે? આ અહીં થયું શું? -FED. માઇનસમાં જવાબ આવ્યો કાર્યનો એટલે કાર્ય કેવું થયું? ઋણ. એટલે કે જુઓ માટે W લેસ ધેન 0 થયું. માઇનસમાં આન્સર આવ્યો એટલે કાર્ય કેવું થયું? આમ કાર્યનું ચિહ્ન ઋણ થાય છે. ઋણ થાય છે. બોલો ખબર પડી કે ના પડી? ક્લિયર થયું? આ સી થયો. હવે આપણે ડી નો આન્સર આ રફ છે તો આને આપણે કરી નાખીએ. સારું. હવે હું પાર્ટીશન પાડીને લખું છું. તમારે તો કન્ટિન્યુ નીચે જ લખવાનું છે. તમારે પાર્ટીશન પાડવાની જરૂર નથી. સી. હવે હું અહીં ડી નો આન્સર લખીશ. ડી. તો ડી માં શું પૂછ્યું છે આપણને? જુઓ ડી. એક નાના ઋણ વિદ્યુત ભારને બી થી એ પર લઈ જવું છે એટલે આ આકૃતિ લેવાની છે. આ આકૃતિને દોરીશું આપણે. બરાબર છે? ઋણ વિદ્યુત ભાર વાળી આકૃતિ દોરું છું. જુઓ અહીં માની લો કે અહીં આગળ માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. સાંભળજો. તો એનું વિદ્યુત ક્ષેત્ર માઇનસ હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હોય. તો આનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ. ઓકે. અને બિંદુઓ સાંભળજો. તમને બિંદુઓ કોની વાત કરી છે? બી થી એ પર લઈ જવું છે. બી દૂર છે, એ નજીક છે. બી દૂર છે, એ નજીક છે. બી દૂર છે, એ નજીક છે. હવે ધ્યાન આપજો. બી દૂર છે, એ નજીક છે.
સર કેમ આટલું પ્રોપર કરવાનું ટ્રાય કરે જોજો, હમણાં સમજજો. હવે અહીં આગળ કેવો વિદ્યુત ભાર છે ડી માં એક નાનો ઋણ વિદ્યુત ભાર ને બી થી એ પર લઈ જાઓ. પેલા બી પર એક નાનો ઋણ વિદ્યુત ભાર લેવાનો છે. બી પર અહીં એક નાનો ઋણ વિદ્યુત ભાર છે -q બી પર છે. હવે ત્યાંથી એને ક્યાં લઈ જવાનો છે? એ પર લઈ જવાનો છે. સાંભળજો, બી પરથી એને એ પર લઈ જવાનો છે. એટલે આ એની સ્થાનાંતરની દિશા થઈ. ધ્યાન આપજો, બરાબર. હવે આ ઋણ છે, આ પણ ઋણ છે, તો બંને અપાકર્ષી બળ લગાડે એટલે આ દિશામાં, ધ્યાન આપજો, આ દિશામાં અપાકર્ષી બળ એટલે વિદ્યુત બળ Fe થાય. હવે હું જે બોલું સાંભળજો. અહીં અગાડી આ વિદ્યુત બળ છે અને વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં હંમેશા બાહ્ય બળ હોય. બાહ્ય બળ હંમેશા વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં હોય. તો અહીં સ્થાનાંતરની દિશા તો આમ છે જ, અને બાહ્ય બળ પણ આ જ દિશામાં થશે. સાંભળજો, આ જ દિશામાં, આની આ જ દિશામાં સ્થાનાંતર થયું એ સુધીનું, અને આ જ દિશામાં એફ એક્સટર્નલ EXT, એક્સટર્નલ એટલે બાહ્ય બળ. તમને થાય કે અહીં તો બાહ્ય બળની વાત નથી કરી, બરાબર છે, તો અહીંયા બાહ્ય બળ નતું કહ્યું. સાંભળો, ધ્યાન આપવા જેવી બાબત છે. અહીં જો આપણે અને સેટ ધ્યાનમાં લઈએ આપણે કે જ્યારે સી ની વાત હતી તો ક્ષેત્ર વડે કાર્યનું ચિહ્ન જણાવવાનું કહ્યું હતું, બરાબર છે. અને અહીં બાહ્ય બળ વડે, અહીં કોના વડે કહ્યું છે? અહીં બાહ્ય બળ વડે. આ તો દેખાતું નથી, ઘટ્ટો કલર લેવું પડશે આપણે. ઘટ્ટો કલર આમાંથી કયો દેખાશે? બ્લુ દેખાશે. તો બાહ્ય બળ વડે, જુઓ અહીં, તો અહીં ક્ષેત્ર વડે, તો વિદ્યુત બળને ધ્યાનમાં લેવાનું. પણ બાહ્ય બળ વડે થતું કાર્ય, તો બાહ્ય બળ સૂત્રમાં બાહ્ય બળ લેવાનું. ક્ષેત્ર વડે કયું હોય કાર્ય? તો વિદ્યુત બળ કાર્યના સૂત્રમાં FD cos θ ને, એમાં FE લેવાનો. અને બાહ્ય બળ વડે કયું હોય? તો F એક્સટર્નલ, બાહ્ય બળને ધ્યાનમાં લેવાનું. અને બાહ્ય બળ હંમેશા વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં. વિદ્યુત બળ એટલે આકર્ષી પ્રકારનું અથવા અપાકર્ષી પ્રકારનું બળ. ઓકે, તો એની અહીં જો બાહ્ય બળની દિશામાં બાહ્ય બળ વડે કાર્ય થાય છે, તો બાહ્ય બળ એટલે અહીં F એક્સટર્નલ લીધું. હવે આ બંને એક જ દિશામાં, બાહ્ય બળ અને સ્થાનાંતર. જો વિદ્યુત બળને આમ લાવવું છે બી થી એ, અને બાહ્ય બળ પણ આ જે વિદ્યુત બળ છે એની વિરુદ્ધ દિશામાં લાગે છે. ખ્યાલ આવે છે ને? કારણ કે આ ઋણ છે અને આ બી ઋણ છે, બંને ઋણ છે એટલે અપાકર્ષી બળ લાગે. તો એની એટલે આ વિદ્યુત બળ, એની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લાગે, બરાબર છે. તમે આ અપાકર્ષી બળ છે એટલે સહેલાઈથી આમ જાય નહીં, તમારે બહારથી આ દિશામાં બળ આલવું પડે. કારણ કે એ તો વિદ્યુત બળ આમ ખસે અપાકર્ષણને લીધે, તમારે બાહ્ય બળ એની વિરુદ્ધ દિશામાં લગાડવું પડે, એટલે વિરુદ્ધ દિશામાં હોય. શું બોલું છું ખબર પડે છે કે નહીં? અહીં તમારે બાહ્ય બળ કેમ વિરુદ્ધ દિશામાં થયું? તે અપાકર્ષણ એટલે તો આ દૂર ખસતો જાય, તમારે એને આ દિશામાં મોકલવું છે, તો એ દિશામાં તમારે બાહ્ય બળ લગાડવું પડે આ દિશામાં. તો બાહ્ય બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે, તો બે વચ્ચેનો ખૂણો શું થાય? 0. તો અહીં આગળ બળનું આ જ સૂત્ર, સોરી કાર્યનું આપણે આ જ સૂત્ર લેવાનું છે. તો કાર્યનું સૂત્ર શું છે? તો W ઇઝ ઇક્વલ ટુ FD cos θ. પણ અહીં F કયો લેવાનો છે? એક્સટર્નલ, બાહ્ય બળ. તો બાહ્ય બળ અને સ્થાનાંતરની વચ્ચે તો ખૂણો 0 છે. તો W ઇઝ ઇક્વલ ટુ F એક્સટર્નલ એટલે બાહ્ય બળ D cos 0 ની વેલ્યુ 1 ના લખીએ ચાલે, એટલે W આ ધન આવ્યું એટલે W ગ્રેટર ધેન 0, એટલે કે કાર્ય નું ચિહ્ન ધન થાય છે. કાર્યનું ચિહ્ન ધન થાય છે. ખ્યાલ આવી ગયો? હવે એના પછી અહીં જુઓ, E
બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુતભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? બી થી એ જવું છે, બી થી એ જવું હોય કોને? ઋણ વિદ્યુતભારને. આ ઋણ વિદ્યુતભાર હોય અહીં, બરાબર છે, તો આમ જવું છે તો અપાકર્ષણ બળ નડે. અહીં કેવો વિદ્યુતભાર છે? ઋણ. અહીં ઋણ વિદ્યુતભાર હોય ને આ તો ઋણ છે, તો અપાકર્ષણ લાગે છે. અપાકર્ષણ આપણે બી થી એટલે અપાકર્ષણની વિરુદ્ધ દિશામાં જવું છે, તો ગતિ ઉર્જા ઘટે કે વધે? પવનની વિરુદ્ધ દિશામાં આપણે જવું હોય તો આપણી સ્પીડ વધે કે ઘટે? નદીનો પ્રવાહ આમ બેતો હોય ને આપણે આમ જવું હોય તો ગતિ ઉર્જા આપણી શું થાય? ઘટે. તો અહીંયા ગાડી નાનો ઋણ વિદ્યુતભાર છે, એને બી થી એ પર લઈ જવો છે, તો આ ઋણ છે, અહીં પણ ઋણ છે, બંને અપાકર્ષણ લગાડતા હોય અને વિરુદ્ધ દિશામાં જવું છે. અપાકર્ષણ એટલે આમ લાગે અને જવું છે ને આમ બી થી એ તરફ, તો એની ગતિ ઉર્જામાં શું થાય? ઘટાડો થાય. તો અહીં ઈ લખીએ આપણે, આટલામાં આવી જશે કે નવા પેજ પર લખીએ? ઈ. તો શું થશે? તમારે કઈ આકૃતિ દોરવાની છે? ઋણ વિદ્યુતભાર વાળી દોરવાની છે. માઇનસ ક્યુ છે, તો એનું વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? અંદર તરફનું થશે. અંદર તરફનું વિદ્યુત ક્ષેત્ર બને આવું થાય. અને બી દૂરનું બિંદુ છે, બી દૂરનું બિંદુ છે, સાંભળજો, બી દૂરનું બિંદુ છે, એ નજીકનું બિંદુ છે, એને બી બિંદુ પર કોઈ માઇનસ ક્યુ વિદ્યુતભાર રહેલો છે. હવે સાંભળજો, અહીં આ માઇનસ ક્યુ છે, બરાબર? ખ્યાલ આવે છે ને? બે આ માઇનસ દેખાતો ના હોય તો તમે એવું હોય તો આને થોડોક દૂર એરો કરો. માઇનસ ક્યુ અને આ માઇનસ ક્યુ, તો અપાકર્ષણ થાય. હવે સાંભળજો, આ દિશામાં અપાકર્ષી બળ લાગે, પણ આ વિદ્યુતભારને જવું છે આ દિશામાં, અપાકર્ષણની વિરુદ્ધ દિશામાં જવું છે, તો ગતિ ઉર્જા શું થાય? ઘટે. તો અહીં લખીશું કે માઇનસ ક્યુ વિદ્યુતભારને માઇનસ કેપિટલ ક્યુ ના અપાકર્ષણની વિરુદ્ધ દિશામાં જતા તેની ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે. તો એ આપણે લખવાનું છે, શબ્દમાં લખીશું આપણે અહીં માઇનસ ક્યુ ને માઇનસ કેપિટલ ક્યુ ના અપાકર્ષણ ની વિરુદ્ધ અપાકર્ષણ થાય છે ને, અપાકર્ષણની વિરુદ્ધ જવું છે. માઇનસ ક્યુ ને માઇનસ કેપિટલ ક્યુ ના અપાકર્ષણની વિરુદ્ધ જતા ગતિ ઉર્જા ઘટે ને? ઘટે છે. લો, ખ્યાલ આવી ગયો? તો આ દાખલો બોર્ડની એક્ઝામ માટે સર તરફથી તૈયાર રાખવાનો છે. સહેલો જ છે, કશું કન્ફ્યુઝન નથી. તમારે ધ્યાનથી શાંતિથી સરસ રીતે એમને સમજાવવાનો છે, બરાબર છે? તો સર અહીં આગળ અને મસ્ત રીતે આઈએમપી એવું લખી દે છે, બરાબર છે? રેડ કલર થી લખીએ, શું થાય છે? રેડ કલર થી લખીએ આઈએમપી. ઓકે, મારા તરફથી આ દાખલાને તમારે તૈયાર રાખવાનો છે. ઓકે, ચલો એના પછી આ દાખલો તો અહીં પૂરો થયો. એના પછીનો દાખલો જોઈએ. આ દાખલો પણ અગત્યનો છે. સર તો બધા દાખલાને આઈએમપી કહે છે, પણ એમાં સર શું કરવાના છે? વધારે વખત આ દાખલાઓ પૂછાતા હોય
છે. હવે તમારે અહીં શું કરવાનું છે સાંભળજો. અહીં તમારે શું કરવાનું છે તો બધાનું ધ્યાન અહીં અહીં એ બિંદુ પાસે W1 લાગે અને W1 0 થાય. કેમ? અનંત અંતરેથી પ્લસ ક્યુ ને આપણે અહીં લાવીએ છીએ ત્યારે એની પહેલા આગળ બીજો કોઈ વિદ્યુતભાર હાજર હોતો નથી. કાર્યનું સૂત્ર શું થાય? કાર્યનું સૂત્ર સાંભળજો. કાર્ય બરાબર ક્યુ ઇન્ટુ વી. પણ આ પ્લસ ક્યુ ને લાવીએ છીએ એ પહેલા એની પહેલા કોઈ વિદ્યુતભાર નહીં હોતો અને એ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન પણ નથી હોતું. એટલે પહેલો વિદ્યુતભાર લાવીએ તો એની પહેલા તો કોઈ વિદ્યુતભાર નહીં હોતો એટલે એનું વિદ્યુત સ્થિતિમાન પણ ના હોય. વિદ્યુતભાર બી નહીં, વિદ્યુત સ્થિતિમાન બી નહીં, એટલે એનું કાર્ય શું હોય છે? 0 હોય છે. હવે વાત કરીએ આપણે અહીં W2 ની વાત કરીએ તો W2 એટલે વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુતભાર અહીં કયો છે? વિદ્યુતભાર માઇનસ ક્યુ છે. હવે સમજો વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન કોનું લેવાનું? આને આપણે અનંત અંતરેથી લાવીએ છીએ તો એની પહેલા કોણ હાજર છે? પ્લસ ક્યુ. તો પ્લસ ક્યુ ને કારણે વિદ્યુત સ્થિતિમાન મળે. એટલે પ્લસ ક્યુ ને કારણે વિદ્યુત સ્થિતિમાન એટલે આ એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન મળે આપણને. બોલો ખબર પડી કે ના પડી? ઓકે, સારું. હવે અહીં આગળ W3 ધ્યાન આપજો. આ સમજી જશો તો દાખલો સહેલો છે. W3 તો અહીં આગળ કાર્યનું સૂત્ર તો વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન છે. તો અહીં વિદ્યુતભાર તો પ્લસ ક્યુ છે. હવે વિદ્યુત સ્થિતિમાન કોનું? આને અનંત અંતરેથી લાવવા માટે કાર્ય કરીએ છીએ એ પહેલા આપણી જોડે આ બંને વિદ્યુતભાર હાજર છે. તો આનું પણ વિદ્યુત સ્થિતિમાન લાગે, આનું પણ વિદ્યુત સ્થિતિમાન લાગે. એટલે આનું એટલે એ બિંદુનું એટલે VA અને આનું એટલે બી બિંદુનું તો બી બિંદુનું એટલે VB. ઓકે, અને અહીં W4 તો આ વિદ્યુતભારને માઇનસ ક્યુ વિદ્યુતભારને આપણે અનંત અંતરેથી લાવીએ છીએ. હવે ધ્યાન આપજો. અનંત અંતરેથી માઇનસ ક્યુ ને લઈએ તો આ પણ હાજર છે, આ પણ હાજર છે અને આ પણ હાજર છે. તો આ ત્રણેય વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાન અહીં લાગુ પડશે. તો ત્રણેય ના એટલે અહીં આગળ એ બિંદુને કારણે વિદ્યુત સ્થિતિમાન, બી બિંદુને કારણે વિદ્યુત સ્થિતિમાન ને સી બિંદુને કારણે વિદ્યુત સ્થિતિમાન. એટલે VA VB થોડુંક ભેગું થઈ જાય છે. બરાબર છે? તો લખીએ તો ખરા જ આપણે. લખવાનું તો છે જ પણ પ્રોપરલી એવી રીતે લખીએ W4 ઇઝ ઇક્વલ ટુ લો આમ. તો આ વિદ્યુતભાર તો ખરો જ, માઇનસ ક્યુ તો ખરો જ. હવે એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન, બી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન અને સી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન. યસ, આવી ગયું ને? ખબર પડી કે ના પડી? હવે આપણને અહીં આગળ શું કહ્યું છે? આકૃતિમાં ABCD શિરોબિંદુઓ એવા 4 શિરોબિંદુ પર 4 વિદ્યુતભારો ગોઠવેલા છે. ડી બાજુ ધરાવતા દરેક બાજુનું માપ ડી છે. હવે સાંભળજો, જ્યારે બાજુનું માપ ડી હોય ત્યારે વિકર્ણનું માપ આ પણ તમારે યાદ રાખવાનું છે. ધ્યાન આપજો. આ વિકર્ણ થાય અહીંથી ઓકે. વિકર્ણનું માપ √2D થાય. વિકર્ણનું માપ શું થશે? √2D આટલું થાય. હવે સાંભળજો, આ વિકર્ણનું હોય એટલું જ આ વિકર્ણનું હોય. બરાબર છે? તમારે આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે એટલે આ બધા વિદ્યુતભારો નહીં લાવવા છે
તો એના માટે જરૂરી કાર્ય એટલે કુલ કાર્ય. તો પહેલો આપણે આન્સર લખીએ. તો પહેલો આન્સર કુલ કાર્ય W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3 પ્લસ W4. તો W ઇઝ ઇક્વલ ટુ, ચલો W1 એટલે તો 0 છે, W2 તો માઇનસ ક્યુ VA, પછી W3 એટલે પ્લસ ક્યુ VA પ્લસ VB, W4 એટલે માઇનસ ક્યુ VA પ્લસ VB પ્લસ VC. ખ્યાલ આવી ગયો? હવે ધ્યાન આપજો, આ બધાની તમારે કિંમત મૂકવાની છે. તો કિંમત મૂકીએ તો W ઇઝ ઇક્વલ ટુ 0 તો લખવાની જરૂર નથી, માઇનસ ક્યુ એવા ને એવા VA. હવે સાંભળજો અહીં આગળ, તો V નું સૂત્ર શું થાય? કે Q અપોન R. સાંભળજો હો, કે Q કોનો લેવાનો? એ બિંદુ આગળનો Q એટલે પ્લસ Q અપોન R. અંતર કયું લેવાનું? તો A થી 2 નું અંતર. આ Q1 W1 ની વાત નહીં થતી, આ કોની વાત થાય છે? W2 ની. એવો તો બરાબર નીચે લખ્યું હોત તો વધારે સારું પડત, તમને ધ્યાનમાં આવે એટલા માટે હું આવું કંઈક કરું તો વધારે તમને ખ્યાલ આવશે કે આ કોની વાત થાય છે. યસ, આ કોની વાત થશે? W3 ની. અને આ કોની વાત થશે? W4 ની વાત થશે. તો તમને હું બોલીશ તો વધારે ખ્યાલ આવશે. અહીં આગળ કે Q અપોન R. R એટલે અંતર કોની વચ્ચેનું? તો A થી 2 સુધી, W2 સુધીનું, એટલે આટલું અંતર. તો દરેક બાજુનું માપ તો D છે, તો અહીં નીચે D લખવાનો છે. યસ, આ ખ્યાલ આવવો જોઈએ. એવી રીતે અહીં આગળ પ્લસ Q. હવે VA, તો VA અહીં લખ્યું છે એ જ VA એટલે K પ્લસ Q અપોન D, એ તો ખ્યાલ છે. VB, તો B આગળનો વિદ્યુત ભાર. અહીંયા પેલા Q એટલે B આગળનો વિદ્યુત ભાર માઇનસ Q છે, ધ્યાન આપજો. અપોન B થી 3 સુધીનું, આ કયું છે? આનું B થી 3 સુધીનું અંતર. B થી 3 સુધી, આ W3 સુધીનું અંતર. તો D જુઓ બરાબર છે, પ્લસ માઇનસ Q. હવે ધ્યાન આપજો, અહીં VA તો આ રહ્યું શું છે? K પ્લસ Q અપોન D. પછી VB આ રહ્યું તો શું છે? K માઇનસ Q અપોન D. અને હવે VC, તો K C આગળનો વિદ્યુત ભાર પ્લસ Q છે અપોન C થી W4 સુધીનું અંતર. તો આ C થી W4 સુધીનું અંતર પણ શું છે? D છે. બોલો ખબર પડી કે નહીં? VA માં A થી અહીં આગળ VA માં A થી, ધ્યાન આપજો ભાઈ ફરી એકવાર. હા, આપણે ધ્યાન આપજો. સર અહીં હજી સુધારશું. VA આ કોનું હતું? W2 માં VA હતું, તો A થી W2 સુધીનું અંતર હતું. સાંભળજો, તો D હતું બરાબર. આ VA શામાં છે? W3 માં. તો A થી W3 સુધીનું અંતર, આ √2D આવશે. બોલો ખબર પડી કે નહીં? અહીં એકલો D નહીં, અહીં શું આવશે? √2D. યસ સર, આજ કેવા માંગે. આમાં VA નું માપ અલગ છે, આમાં VA નું અલગ છે. આમાં A થી W2 સુધીનું અંતર હતું, તો D. આ W, આમાં VA એટલે A થી Q3, A થી W3 એટલે આટલું અંતર. તો અહીં આગળ નીચે અંતર √2D આવે. અહીં B થી W3, એ તો બરાબર.
એવી રીતે અહીં આગળ જોજો A થી W4 સુધીનું અંતર તો નીચે અંતર A થી W4 A થી W4 સુધીનું અંતર એટલે તો D થાય. B થી W4 અહીં B થી W4 ધ્યાન આપજો B થી W4 સુધીનું અંતર એટલે વિકર્ણ એટલે √2D થાય. અહીં √2D થશે √2D ખ્યાલ આવી ગયો. અને અહીં C થી W4 સુધીનું અંતર એટલે D એટલે અહીં આ બધા અંતરો D છે એ પણ આપણને ધ્યાનમાં હોવા જોઈએ. ખ્યાલ આવ્યો? જો કેટલું ધ્યાન રાખવાનું છે. દાખલો એમને સરે અગત્યનો નથી કહ્યો બચ્ચાઓ. હવે જુઓ ટાઈમ કલાક થઈ ગયો છે પણ વાંધો નહીં. એવું હોય તો આ દાખલો આપણે ફિનિશ કરીએ, આગળના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. હવે ધ્યાન આપજો, આપણે કાર્ય મેળવી રહ્યા છે તો W ઇઝ ઇક્વલ ટુ અહીં આગળ શું થશે? માઇનસ K Q ગુણ્યા Q નો વર્ગ અપોન D. અહીં શું થશે? અંદર ગુણાશે તો K Q સ્ક્વેર અપોન √2D. આ અહીં ગુણાશે તો માઇનસ છે, આ ગમે તે માઇનસ K Q ગુણ્યા Q સ્ક્વેર અપોન D. આ ત્રણેય જોડે ગુણાશે તો અહીં માઇનસ K Q સ્ક્વેર અપોન D. આ આની જોડે ગુણાશે, માઇનસ માઇનસ પ્લસ થશે K Q સ્ક્વેર અપોન √2D. આ અહીં ગુણાશે એટલે માઇનસ K Q સ્ક્વેર અપોન D. હવે સર અહીં પાર્ટીશન પાડીને લખે છે, તમારે તો નીચે કન્ટિન્યુ લખવાનું છે, તમારે પાર્ટીશન કરીને લખવાની જરૂર નથી. સર અહીં પાર્ટીશન કરીને લખે છે, તમારે પાર્ટીશન પાડીને લખવાનું નથી. તો W ઇઝ ઇક્વલ ટુ સાંભળજો, આવું માઇનસ KQ સ્ક્વેર અપોન D એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર છે. અને આ કેટલી વાર છે? આ કેટલી વાર છે? બે વાર. પ્લસ વાળું પહેલા લખો, બે વખત KQ સ્ક્વેર અપોન √2D છે અને ચાર વખત માઇનસ Q તો ચાર વખત પ્લસ ચાર વખત માઇનસ KQ સ્ક્વેર અપોન D છે. ઓકે, હવે શું થશે? તો તમારે કોમન શું નીકળે છે? આ માઇનસ અહીં આગળ આવી જશે, બરાબર છે? એ પહેલા અહીં કેન્સલ થશે, √2 ને કેન્સલ કરીએ અહીં તો અહીં √2 આવશે. તો શું થશે? W ઇઝ ઇક્વલ ટુ કોમન શું નીકળે છે બંનેમાંથી? તો KQ સ્ક્વેર અપોન D કોમન કાઢી લો તો શું થશે? √2 માઇનસ 12 આવશે 4. KQ સ્ક્વેર અપોન D કોમન કરી લીધો અને ઉલટાઈ દઈએ તો આગળ માઇનસ લઈ લો તો W ઇઝ ઇક્વલ ટુ માઇનસ KQ સ્ક્વેર અપોન D. આ લખો તોય ચાલે પણ ચોપડીમાં એટલે બુકમાં આપણને આ આન્સર આપેલો છે અને કાર્ય છે એટલે જૂલ અને આ આપણો આન્સર છે એટલે એને આપણે ફ્રેમ કરીને લખીશું. સરસ મજાનો દાખલો છે, તૈયાર કરવાનો છે પ્રોપરલી. ઓકે, હવે શું કે છે કે બી, હવે આપણે ઓપ્શન બી નો આન્સર આલવાનો છે તો બી નો આન્સર આપીએ તો બી માં શું કહે છે કે ચાર વિદ્યુત ભારોને તે શિરોબિંદુ પર જકડી રાખીને વિદ્યુત ભાર Q0, ક્યાં છે Q0? જો અહીં સેન્ટરમાં છે, કેન્દ્રમાં, ચોરસના કેન્દ્ર પર લાવવા હોય, આ ચારેય વિદ્યુત ભારોને ચોરસના કેન્દ્ર પર લાવવા હોય તો વધારાનું કેટલું કાર્ય કરવું પડે? વધારાનું કોઈ કાર્ય ના થાય. કેમ? એનું કારણ કહું. સામસામે વિદ્યુત ભારો જુઓ, અહીં ધ્યાન આપજો, અહીં આગળ બધાના અંતર કેવા છે? કેન્દ્રથી અંતર કેવા છે? સરખા છે. જુઓ તો ચારે ચાર સરખા અંતરે છે.
તો 2 વાર ધન પ્લસ ક્યુ છે, જોઈ લો 2 વાર પ્લસ ક્યુ થી અંતર સરખું છે, 2 વાર માઇનસ ક્યુ થી અંતર સરખું છે કેન્દ્રનું. તો બધા વિદ્યુત સ્થિતિમાન શું થઈ જાય? 2 વખત પ્લસ ક્યુ ને કારણે વિદ્યુત સ્થિતિમાન મળશે, 2 વખત માઇનસ ક્યુ ને કારણે વિદ્યુત સ્થિતિમાન મળશે. બધાનું અંતર સરખું છે તો 2 વખત પ્લસ ક્યુ ને કારણે વિદ્યુત સ્થિતિમાન ને 2 વાર માઇનસ ક્યુ ને કારણે વિદ્યુત સ્થિતિમાન બધું કેન્સલ થઈ જાય. એટલે વિદ્યુત સ્થિતિમાન શું થઈ ગયું? 0. અને વિદ્યુત સ્થિતિમાન 0 હોય તો વધારાનું કાર્ય, કારણ કે કાર્યનું સૂત્ર Q * V, V 0 થાય છે એટલે વધારાનું કાર્ય થશે નહીં. તો અહીં લખવાનું છે, શબ્દોમાં લખવાનું છે કે અહીં કેન્દ્ર પર કુલ વિદ્યુત સ્થિતિમાન 0 થાય છે. આથી વધારાનું કોઈ પણ કાર્ય કરવું પડે નહીં. આથી વધારાનું કોઈ પણ કાર્ય કરવું પડશે નહીં. દાખલો સર તરફથી તૈયાર રાખવાનો છે. મોસ્ટ આઈએમપી કહી દીધું છે. ઓકે, એક દાખલો લેવાની ઈચ્છા છે મારી, પણ ટાઈમ ઘણો વધી ગયો છે, 1.25 કલાક 1.5 કલાક થઈ ગયો છે, બરાબર છે. તો નેક્સ્ટ પીરિયડમાં લઈ લઈશું, બરાબર છે. આજે મોટા દાખલા, પાછળના દાખલા સહેલા ને નાના છે તો એ પીરિયડની અંદર કલાકમાં આવી જશે. તો વાંધો નહીં, આપણે આજની પીડીએફ માંથી અને આપણે કાઢી નાખીએ છીએ, બરાબર. નેક્સ્ટ પીરિયડમાં લઈ લઈશું. આજે આપણે 1 2 3 અને 4 દાખલા કર્યા છે. ચારેય 4 દાખલા, એમાં પહેલો દાખલો તો ઠીકઠાક છે, પણ બીજો, ત્રીજો અને ચોથો 3 એ 3 અને સરે લખ્યું છે, જુઓ બધામાં આઈએમપી લખ્યું છે. જો આ ચોથા દાખલામાં તો સરે આઈએમપી લખ્યું છે, સાંભળજો. પછી આની પહેલા આમાં 2.3 માં સરે આઈએમપી લખ્યું છે, 2.2 માં આઈએમપી, ખાલી 2.1 ને છોડતા. અને આઈએમપી અને મોટા અને અગત્યના દાખલા હતા તો આમાં ટાઈમ વધારે ગયો છે. બાકીના દાખલા સહેલા છે તો બાકીના એક પીરિયડની અંદર ઉદાહરણના બાકીના દાખલા પતી જશે. તો આજે તમારે આ દાખલાને સરસ રીતે તૈયાર કરી દેવાના છે. આગળ કયા મુજબ, હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો કે જેવો મારો વિડીયો નવો આવે તરત જ તમારા સુધી પહોંચી જાય. અને આ વિડીયોને તમે તમારા મિત્ર સર્કલની અંદર, ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરો અને એમને પણ સબસ્ક્રાઇબ કરાવો. બીજી વાત કે આ જે બી હું હેન્ડરિટન નોટ્સ લખું છું એ તમારે લખવાની જરૂર નથી, એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને આગળના વિડીયો જોવાના બાકી હોય તો એ પણ પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તો એમાંથી તમે જોઈ શકો છો. તો બાકીના ઉદાહરણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈએ છીએ. ઓકે, ચલો ફરી મળીએ. ટાટા બાય, સી યુ.